વિદ્યાર્થી મિત્રો, પ્રતિક સ્કૂલ હોમ લર્નિંગમાં શાળા પરિવાર આપને આવકારે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના અભ્યાસની શરૂઆત કરીએ. આજના ટાઈમ ટેબલ પ્રમાણે આંકડાશાસ્ત્રમાં આપણે પ્રકરણ નંબર 3 છેલ્લા 4-5 સેશનથી ચલાવી રહ્યા છીએ. તો તેની અંદર છેલ્લા સેશનમાં આપણે ચતુર્થાંક એટલે કે Q, દશાંશક એટલે કે D અને શતાંશક એટલે કે P ના અવર્ગીકૃત માહિતીના જે દાખલા હતા તેના વિશે આપણે ચર્ચા કરી હતી. હોમવર્કમાં પણ મેં તમને દાખલા તે આપેલા હતા. હું આશા રાખું છું કે તમને દરેક વિદ્યાર્થીઓને તે આવડી ગયા હશે. અવર્ગીકૃત માહિતીના આધારે કઈ રીતે ચતુર્થાંક, દશાંશક કે શતાંશક મેળવી શકાય તેના વિશે આપણે ગઈકાલે એટલે ગયા સેશનમાં આપણે ચર્ચા કરેલી. હવે આજે આપણે વિદ્યાર્થીઓ વર્ગીકૃત માહિતીના આધારે કઈ રીતે દશાંશક, શતાંશક કે ચતુર્થાંક મેળવી શકાય તેની આપણે ચર્ચા કરવાના છીએ. એક રકમ સ્વાધ્યાયની મેં અહીંયા ગણેલી જ છે કમ્પ્લીટ. હવે આપણે આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર આવ્યું તેમાં મધ્યસ્થનો જે દાખલો ગણતા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક જે 3 માપ આવતા તે પૈકી આપણે મધ્યસ્થનો જે દાખલો ગણતા તે મધ્યસ્થના દાખલામાં જે પ્રમાણે ગણતરીનું કોષ્ટક આવતું હતું તે જ પ્રમાણેનું ગણતરીનું કોષ્ટક તમને કોઈ પણ ચતુર્થાંક, કોઈ પણ દશાંશક કે કોઈ પણ શતાંશક શોધવાનું કીધેલો હશે ત્યારે તે જ ગણતરીના કોષ્ટકને તમારે ફોલો કરવાનું છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્ગ આપેલા છે 485 થી 90, 490 થી 95, 495 થી 500, 500 થી 505, 505 થી 510. આ અલગ અલગ જે આપણે માહિતી આપેલી છે તે 5 જુદા જુદા વર્ગમાં આપણે ડિવાઈડ કરેલી છે. તો આને આપણે વર્ગીકૃત માહિતી કહીએ. અગાઉ જે આપણે ચર્ચા કરી તે અવર્ગીકૃત માહિતી હતી. તો તેને આપણે શું કર્યું, પહેલા ચડતા ક્રમમાં ગોઠવી અને ત્યાર પછી ચતુર્થાંક, દશાંશક કે શતાંશક જે આપણને શોધવાનું કીધેલું હોય તે આપણે શોધેલું. ઓકે, તો આવૃત્તિ પણ આપેલી છે, વર્ગ આપેલા છે 5, આવૃત્તિ છે 5, 21, 33, 23 અને 8. સંચય આવૃત્તિ આપણે કરતા મેં તમને હમણાં કીધું તે પ્રમાણે એજ ઇટ ઇઝ તે જ રીતે કોષ્ટક કરવાનું થશે. જુઓ, 5 ના 5, 21 માં 5 ઉમેરી એટલે 26, 26 માં 33 ઉમેરી એટલે 59, 59 માં 23 ઉમેરી એટલે 82 અને 82 માં 8 ઉમેરી એટલે કેટલા થશે 90. તો આ થયું કોષ્ટક. એટલે કોષ્ટકમાં કશી કઈ મોટી વાત છે નહીં વિદ્યાર્થીઓ, આરામથી તમે કરી શકો તેમ જ છો. ઓકે, હવે માહિતીના આધારે અત્યારે જે હું તમને દાખલો ગણાવું છું તેમાં તમને બે કુલ ગણતરી માંગેલી છે. તો Q3 આપણે Q ને શું કહીશું, ચતુર્થાંક. તો એક ચતુર્થાંકનું મૂલ્ય તમને આપેલું છે એટલે કે શોધવાનું છે. અને D2 એટલે કે બીજો દશાંશક, D એટલે દશાંશક થાય અને 2 એટલે બીજો દશાંશક શોધવાનું છે અને ત્રીજો ચતુર્થાંક શોધવાનો છે. હવે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરતા, સંચય આવૃત્તિના આધારે મધ્યસ્થ વર્ગ નક્કી કરતા, તેમાં ખૂટતી આવૃત્તિ આવતી પણ ખરા અને દરેક આવૃત્તિ આપણને આપેલી હોય તે પ્રમાણેનો પણ આપણે દાખલો ગણેલો. હવે આમાં કઈ રીતે કરવાનું થશે, તો કે ચતુર્થાંક વર્ગ, દશાંશક વર્ગ અને શતાંશક વર્ગ નક્કી કરવાનો થશે. મેં તમને હમણાં કીધું કે આપણે મધ્યસ્થ વર્ગ જે રીતે નક્કી કરતા તે જ રીતે જો ગમે તેટલામાં ચતુર્થાંક શોધવાનું કીધેલો હોય તો ચતુર્થાંક વર્ગ નક્કી કરવાનો થશે. ગમે તેટલામાં દશાંશક શોધવાનું કીધેલો હોય તો દશાંશક વર્ગ નક્કી કરવાનો થશે. અને એ જ રીતે 1 થી 100 સુધીનો કોઈ પણ શતાંશક જો શોધવાનું કીધેલો હોય તો આપણે શતાંશક વર્ગ નક્કી કરીશું. પણ ચતુર્થાંક વર્ગ, દશાંશક વર્ગ કે શતાંશક વર્ગ નક્કી કરતા પહેલા વિદ્યાર્થીઓ આપણે શું કરવાનું છે, તો કે કોષ્ટક. વર્ગ અને આવૃત્તિ આપેલી છે, આપણે સંચય આવૃત્તિ એટલે કે આવૃત્તિનો સરવાળો કરી અને કોષ્ટકની ગણતરી કરવાની થશે. હવે મધ્યસ્થ વર્ગ આપણે કેમ નક્કી કરતા એ તો વાત જૂની થઈ ગઈ. અત્યારે આપણે ચતુર્થાંક વર્ગ કે દશાંશક વર્ગ કઈ રીતે નક્કી કરીએ કે શતાંશક વર્ગ તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ. પછી સૂત્ર પણ આવતું તો ઈ જ છે, કાંઈ જાજો ફેરફાર નથી. તો સૌથી પહેલા ચતુર્થાંક વર્ગ, ગમે તેટલાનો ચતુર્થાંક તમને શોધવાનો કીધેલો હોય તો તેનું સૂત્ર જોઈ લેવું. આપણે સ્મોલ જે આવતો બાર, સ્મોલ જે કાઉન્સમાં n ના છેદમાં 4, આ ત્રણેય સૂત્ર તમને કહી દઉં. ચતુર્થાંક ગમે તેટલાનું શોધવાનું આવે શું આવશે, સ્મોલ j કાઉન્સમાં n ના છેદમાં 4. j એટલે જેટલાનો ચતુર્થાંક
તમને શોધવાનો કીધેલો હોય તે આપણે લખવાનું થશે. તો 3 છે એટલે મેં અહીંયા 3 લખેલા છે. હવે એવી રીતે જો દશાંશક આવે તો કૌંસની બહાર જેટલાનો દશાંશક હોય મીન્સ કે સ્મોલ j અને કૌંસમાં કેટલા આવશે n ના છેદમાં 10. હવે જો તમને આ દાખલા ઉપરથી કોઈ શતાંશક શોધવાનું કીધેલું હોય તો તમારે શતાંશક વર્ગ કઈ રીતે નક્કી કરવાનો છે? તો કે અહીંયા દાખલા તરીકે 30 મો શતાંશક છે તો p30 એવું લખીએ તો અહીંયા કેટલા આવશે? 30 આવશે. અહીંયા n અને કૌંસમાં શતાંશક કેટલા હોય? 100. તો શું સૂત્ર બન્યા? j કૌંસમાં n ના છેદમાં 4 ચતુર્થાંક માટે દશાંશક માટે થશે j કૌંસમાં n ના છેદમાં 10 અને શતાંશક માટે થશે j કૌંસમાં n ના છેદમાં 100. આ j જેટલાનું ચતુર્થાંક દશાંશક કે શતાંશક હોય તેના મૂલ્યને બતાવે છે. ઓકે, તો હવે અત્યારે આપણે ત્રીજો ચતુર્થાંક કઈ રીતે બ્રેકેટ એટલે કે ચતુર્થાંક વર્ગ નક્કી થઈ તેના વિશે જોઈએ. તો તનના તન એનું હવે જો n એટલે આવૃત્તિઓનો સરવાળો મીન્સ કે સંચય આવૃત્તિ જે છે આવૃત્તિનો સરવાળો તો ક્યાં ઈચ્છો તો 90 એટલે મેં અહીંયા 90 લખેલા છે અને 4 તો સૂત્રમાં જ છે કારણ કે ચતુર્થાંકની સંખ્યા 4 છે. હવે 9 તેરી 27 270 નો 4 સાથે ભાગાકાર કરો અથવા તો આનો ભાગાકાર કરીને ગુણાકાર કરો તો 67.5 આવશે. તો 67.5 સંચય આવૃત્તિમાં સૌથી પહેલા કઈ જગ્યાએ આવે છે? એટલે 67.5 થી મોટું મૂલ્ય સૌથી પહેલા કઈ જગ્યાએ આવે છે? તો કે આ 5 છે 26 59 67.5 થી કેવા કહેવાય? નાના. 82 જે છે તે 67.5 થી કેવા હશે? મોટા. તો અહીંયા મેં Q3 લખેલું છે જો. તો એનો મતલબ એ થયો કે આ જે વર્ગ થયો 500 થી 505 23 અને 82 આ વર્ગ કયો થયો કહેવાશે? ત્રીજો ચતુર્થાંકનો વર્ગ કયો કહેવાશે? તો અહીંયા આપણે જે ખાનું નક્કી થાય ત્યાં આપણે એરો કરી અને દર્શાવી દેવાનું થશે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે વર્ગ નક્કી કરવાનો છે. સૂત્ર જોઈ લ્યો. જેટલાનો ચતુર્થાંક હોય ત્યાં અહીંયા લખવાનું બરાબર l પ્લસ આ કે આપણું એમનું આવશે 3 કૌંસમાં n ના છેદમાં 4 માઈનસ c f ના છેદમાં f ગુણ્યા c. મધ્યસ્થમાં આપણે જે સૂત્ર આવતું હતું ને તે જ સૂત્ર છે, ખાલી આટલું ચેન્જીસ થશે. ત્યાં મધ્યસ્થ માટેની જે વેલ્યુ આવતી તે આવતી હતી આપણે અત્યારે ચતુર્થાંકની દશાંશકની કે શતાંશક જે તમને શોધવાનું કીધેલો હોય તેની વેલ્યુ આવશે. ઓકે, ગણતરી જોઈ લઈએ. હવે l એટલે કેટલા થશે? આ વર્ગ છે એટલે 500 તો 500 મેં અહીંયા મૂકેલા છે પ્લસ આ 67.5 એમનો અહીંયા કારણ કે 3 કૌંસમાં n ના છેદમાં 4 ની ગણતરી 67.5 છે. હવે cf એટલે આ વર્ગ આપણે નક્કી કર્યો છે તો ચતુર્થાંક વર્ગના ઉપરના વર્ગની શું થશે? સંચય આવૃત્તિ. તો આ cf કોના માટે થશે? Q3 માટે. એટલે 59 અહીંયા આવશે અને f પોતે કેટલા થશે? 23. તો એ કયા વર્ગ માટે થશે? Q3 વર્ગ માટે થશે. ઓકે, પછી ગણતરી કરેલી છે 67.5 માંથી 59 બાદ થાય તો 8.5 23 ના 23 ગુણ્યા 5 આ બંનેનો ગુણાકારનો સંબંધ છે. 8.5 નો 5 સાથે ગુણાકાર કેટલો થશે? 42.5 અને આ બંનેનો ભાગાકાર 1.85. કેલ્ક્યુલેટરમાં તમે ભાગાકાર કરો ત્યારે મેં તમને કીધેલું છે કે કદાચ દશાંશ સ્થળ પૂરા ન થાય મીન્સ કે પોઈન્ટ પછી જવાબ જ પૂરો ન થતો હોય તો પોઈન્ટ પછીનો ત્રીજા આંકડાને ધ્યાનમાં લઈએ અને આપણે આગળના બે આંકડાનું મૂલ્ય લેવાનું થશે. 5 અથવા 5 થી જો મોટો હોય તો આગલી બે સંખ્યામાં આપણે ઉમેરી દેશું અને જો 5 થી નાનો હોય તો આપણે એનું નામ રાખીએ. તો 1.85 જેટલો ભાગાકાર છે. 500 માં 1.85 ઉમેરે તો 501.85 આપેલી વર્ગીકૃત માહિતીનો Q3 એટલે કે ત્રીજો ચતુર્થાંક થશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો એ જ રીતે આપણને આ જ રકમમાં D2 એટલે કે બીજો દશાંશક જે છે તે શોધવાનો કીધેલો છે. તો ચાલો સૌથી પહેલા આપણે બ્રેકેટ એટલે કે દશાંશકીય વર્ગ, પણ કયો દશાંશકીય વર્ગ? બીજો દશાંશકીય વર્ગ જે છે તે શોધવાનો છે. ઓકે, તો એનું સૂત્ર મેં તમને હમણાં શું કીધું કે કૌંસની બહાર સ્મોલ j કૌંસમાં કેટલા આવશે? n ના છેદમાં 10. p આવે ને તો અહીંયા 100 આવશે. અહીંયા જેટલા હોય ને આ જેટલાનો શતાંશક શોધવાનું કીધેલો હોય ને એટલાનો શતાંશક અહીંયા લખવાનું થશે. 30 હોય તો 30, 35 હોય તો 35, 55, 60 જે હોય. ઓકે, a ના 2 n ફરી પાછા 90 છે એમાં તો કઈ ચેન્જીસ થતો નથી. છેદમાં 10 શૂન્ય શૂન્ય ઉડી જશે. 9 2 18. હવે 18 જે છે તે સંચય આવૃત્તિના ખાનામાં તો કે 18 અહીંયા ના લાગુ પડે કારણ કે 5 જે છે 18 થી નાના છે. 26 18 થી વધી
વધી ગયા એટલે આ વર્ગ કયો થશે d2 તો બીજું ખાનું જે આપણને આપેલું છે તે દશાંશકીય વર્ગ એટલે કે બીજા દશાંશકનું થશે ઓકે સૂત્રમાં તમે કાઈ ફેર નથી જોઈ લો જે શોધવાનું હોય બરાબરની ડાબી બાજુ આપણે લખવું ઓકે l ના l અહીંયા જે હતું તે જ અહીંયા લખવાનું છે અહીંયા જે તમે લખેલું હોય તે જ cf ના cf f ના f વર્ગ લંબાઈ એટલે કે ગાળો જે છે તે અંતર કેટલા છે 5 તો c થશે ઓકે હવે આપણે વર્ગ કયો નક્કી કર્યો દશાંશકીય વર્ગ આપણે જે આ સૂત્રમાં ગણતરી કરી 18 આવ્યા હતા એટલે એના આધારે કઈ કોલમ નક્કી થશે બીજી તો આપણે શું નક્કી કરવાનું છે l તો આ ખાનું થયું તો l કેટલા થશે 490 એટલે મેં અહીંયા 490 લખેલા છે 18 ના 18 અહીંયા એનો મુતાયા હવે આ માહિતી માટે cf કેટલા થશે તો કે d2 એટલા છે તો cf નું મૂલ્ય d2 માટે કેટલું થશે 5 થશે તો તે અહીંયા દર્શાવેલા છે હવે f એટલે જે તે વર્ગની આવૃત્તિ જે તે વર્ગ એટલે કે આપણે અત્યારે d2 માં છીએ તો એ d2 નો f કેટલો થશે 21 થશે બરાબર છે અને અંતર તો 5 જ રહેવાનું છે 18 માંથી 5 જાય તો 13 13 નો 5 સાથે ગુણાકાર 65 65 નો 21 સાથે ભાગાકાર અંદાજે 3.09 આવે પણ બીજો આપણો અહીંયા 5 થી મોટો હોવાથી મેં 9 ના 10 કરી નાખ્યા એટલે 10 એટલે 1 થાય તો 3.1 આમાં એડ કર્યા છે તો 490 માં 3.1 ઉમેરાય તો કેટલા આવશે 493.1 ઓકે તો આ રીતે આપણે ગણતરી કરવાની છે લાસ્ટ સેશનમાં આપણે અવર્ગીકૃત માહિતી વિશે ચર્ચા કરી હતી આ થઈ ગયો વર્ગીકૃત માહિતીનો દાખલો એટલે હવે તમને ગમે એટલામાં ચતુર્થાંક ગમે એટલામાં દશાંશક કે ગમે એટલામાં શતાંશક જો શોધવાનું કહે તો તમે તેની આરામથી ગણતરી કરી શકો એક વસ્તુ વિદ્યાર્થીઓ મગજમાં રાખજો કે તમને કદાચ કોઈ એવી રકમ આવે કે એમાં ચતુર્થાંક કીધો હોય દશાંશક કીધો હોય અને શતાંશક પણ હજી કીધેલો હોય તો શું થશે તેના દરેકના વર્ગ તો અલગ અલગ થશે તમે એક માહિતી નક્કી કરી અને તે માહિતીનો ઉપયોગ બીજી માહિતી શોધવા માટે ન કરી શકો એટલે મારા કહેવાનો મતલબ એ કે q3 નો વર્ગ 82 થયો તો 82 ના આધારે આપણે f23 થયા cf 59 થયા l 500 થયા તો આ જ માહિતીનો ઉપયોગ દશાંશક શોધવા માટે કરી ન શકાય તો તમારે જુદી જો મધ્યવર્તી સ્થિતિના માપની માહિતી મેળવવાની થશે તો તેના માટે તમારે વર્ગ નક્કી કરવાનો થશે અને વર્ગ નક્કી કરવાનું સૂત્ર આ છે જ્યારે જે તે ચતુર્થાંક જે તે દશાંશક કે પછી જે તે શતાંશક શોધવાનું સૂત્ર આ થશે એટલે કોઈ પણ ચતુર્થાંક કોઈ પણ દશાંશક કે કોઈ પણ શતાંશક શોધતા પહેલા તમારે તેનો વર્ગ નક્કી કરવો પડશે એક જ બ્રેકેટ ઉપરથી નક્કી કરેલી માહિતીનો ઉપયોગ અન્ય દશાંશક શતાંશક કે ચતુર્થાંક શોધવા માટે આપણે કરી શકીશું નહીં ઓકે તો આ વાતને ખાસ દરેક વિદ્યાર્થીઓ મગજમાં રાખશે દશાંશક બીજો આપણે શોધવું હતું તો આને આ બ્રેકેટ નથી લાવવું પડતો એટલા માટે આ સૂત્રનો ઉપયોગ થયો તો તમારે સીધું આ સૂત્ર ઉપર એટેચ નથી કરવાનું કે ચાલો આ સૂત્રમાં મૂકીને ગણતરી કરવા માંડીએ કારણ કે મધ્યવર્તી સ્થિતિના માપની અત્યારે આપણે ચર્ચા કરી છે મધ્યસ્થ આપણે જોઈ લીધો ભલે રીત એવી છે ટેબલ ગણતરીનું કોષ્ટક એવું છે પણ હવે આપણે ત્રણ અલગ અલગ વર્ગો નક્કી કરવાના છે મધ્યસ્થ વર્ગ તો નક્કી કરતા એ જુદું થઈ ગયું ચતુર્થાંક વર્ગ દશાંશક વર્ગ અને શતાંશક વર્ગ આ ત્રણ અલગ અલગ વર્ગો નક્કી કરી અને આપણે ગણતરી કરવાની છે ઓકે તો સૌથી પહેલા તમારે વર્ગ નક્કી કરવા માટેનું સૂત્ર આ છે અને ત્યારબાદ વર્ગ નક્કી થઈ જાય એટલે f cf તે નક્કી કરી લખી અને પછી તમારે સૂત્રના આધારે ગણતરી કરવાની છે તો આજના 21 જુલાઈના આંકડાશાસ્ત્રના સેશનમાં આપણે વર્ગીકૃત માહિતીના આધારે કઈ રીતે ચતુર્થાંક દશાંશક અને શતાંશક શોધી શકાય તેના વિશે ચર્ચા કરી આજના વિડિયોની સાથે હું તમને જેપીજી ફાઇલ આપીશ તે જેપીજી ફાઇલમાં આ જ રીતના દાખલા હશે તો તે તમારે આજના હોમવર્કમાં કરવાના રહેશે ચાલો વિદ્યાર્થીઓ તો હું રજા લઉં નેક્સ્ટ સેશનમાં આપણે બધા ભેગા થશું અને નવી રીતનો અભ્યાસ કરીશું ત્યાં સુધી થેન્ક યુ